સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ ભવન ખાતે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા વિવિધ પોલીસ સ્ટેશનના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક સ્થળોએ આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જગત મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોને સરળ દર્શન મળી રહે તે માટે વ્યવસ્થાઓ મજબૂત કરવા સૂચનો આપવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી તમામ સાથે એક બેઠક કરી અને જે જગત મંદિર, જે દ્વારકાધીશનું મંદિર છે વિશ્વ પ્રસિદ્ધ, એમાં હમણાં છેલ્લા એકાદ વર્ષથી ટુરિસ્ટોની સંખ્યા ખૂબ વધતી જાય છે, જેને અનુસંધાને જે પ્રવાસીઓ છે એની સુરક્ષા અને ખૂબ સુચારુ રૂપે અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવા અને એ અંગે બેઠકમાં તમામ અધિકારીઓને સૂચના આપી એ પ્રકારની સ્કીમો તૈયાર કરેલ છે અને તમામ જે પ્રવાસીઓનો ગમે તેટલો ઘસારો હોય તો બધા શાંતિપૂર્ણ દર્શન કરી શકે। એ ઉપરાંત પણ બેટ દ્વારકા, નાગેશ્વરનું મંદિર, આ તમામ મંદિરોમાં પણ જે પ્રવાસીઓ આવી રહ્યા છે, જે ઘસારો છે એની સુરક્ષા, આ પ્રવાસીઓની સુરક્ષા, એ ઉપરાંત કોસ્ટલ સિક્યુરિટીને લગતા જે અમારો કોસ્ટલ એરિયા છે એમાં પણ પોલીસનું પેટ્રોલિંગ વધારવું, રાત્રિ રોકાણ કરાવવું ગામમાં અધિકારીઓને, અને એ સિવાય જે પણ વણઉકેલિયા ગુના છે એ ગુના શોધવા અને પ્રોહી અને જુગારની બદીને દૂર કરવા, આ તમામ પ્રકારની સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવેલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી તમામ સાથે એક બેઠક કરી અને જે જગત મંદિર, જે દ્વારકાધીશનું મંદિર છે વિશ્વ પ્રસિદ્ધ, એમાં હમણાં છેલ્લા એકાદ વર્ષથી